पूजनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनं तं नमामि हरिं परम्। बोलिए कृष्ण कन्हैया जय। अच्युतं केशवं श्रीरामनारायणं श्रीकृष्णं श्रीवासुदेवं भजे श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे। कृष्ण कन्हैया कथाना अंते परिवार जेम दररोज આપણે કરતા એ જ રીતે થોડી વાર માટે હરિનામ સંકીર્તન કરીએ અને ત્યાર પછી ભગવાનની પાસે ક્ષમા યાચના કરીએ કે હે પરમાત્મા, આ 7 દિવસની પારાયણમાં અમારાથી મનથી, વચનથી અને કર્મથી જે કાંઈ નાના મોટા અપરાધ થયા હોય એને તમે ક્ષમા કરવા વાળા જુઓ। થોડી વાર માટે હરિનામ સંકીર્તન। હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ હરિસ્મરણ સાથે 7 દિવસ સુધી જે સતત વહી છે એ આ ભાગીરથી ગંગાની સાથે વહેતી ભાગવતી ગંગાને પણ આપણે વિરામ આપીએ।
એવી કથાનું સમાપન કે જેના નાયકે એટલે કે પરમાત્મા શ્રી કૃષ્ણએ આપણને શીખવાડ્યું કે પ્રેમ કરો. મનના વિકારો છે, મનના વિકારોને દૂર કરો. કેવા કેવા મનના વિકારો છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અદેખાઈ, અહંકાર. જો નિધિધ્યાસન કરશો ને, અહીંયાથી જઈને પછી ઘરે જઈને કે કથા પૂર્ણ થયા પછી કોઈ પણ સમય કથાના પ્રસંગોને યાદ કરશો તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પરમાત્માએ બહુ અમૂલ્ય એવો મનુષ્ય દેહ આપણને આપ્યો. 84 લાખ યોનિઓમાં ફરતા 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 આપણા પુણ્યનો જ્યારે પરમાત્માએ ઉદય કરવાનો વિચાર કર્યો ને ત્યારે આપણને બધાને ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો. અને આ અવતારને જો આપણે આમના મેળે જવા દઈએ તો આપણે બધાય પણ પશુ તુલ્ય જ ગણાય. જે ધર્મ કરવાની બુદ્ધિ પરમાત્માએ આપણને આ અવતારમાં આ મનખા દેહમાં આપી, કદાચ આ અવતાર ધારણ કરીને આ દેહ ધારણ કરીને પછી જો આપણે એ જ પ્રવૃત્તિઓ કરવાના હોય જે પ્રવૃત્તિઓ પશુઓ કરે છે તો આપણામાં ને પશુઓમાં ફેર શું રહ્યો? તો એવી તમામ પ્રવૃત્તિઓ ભગવાનને કહે અમારા મનને એવી તમામ પ્રવૃત્તિઓમાંથી બીજી દિશામાં વાળજે પરમાત્મા. હે કૃષ્ણ, અમને જીવ માત્રને પ્રેમ કરતા શીખવતું, અમારા પરિવારને પ્રેમ કરતા શીખવજો. કૃષ્ણે બધાને ખાલી પ્રેમ જ કર્યો છે, બીજું કાંઈ નહીં. ગાયોને પ્રેમ આપ્યો, ગોવાળિયાઓને પ્રેમ આપ્યો, પોતાની ગોપીઓને પ્રેમ આપ્યો, રાધાને પ્રેમ આપ્યો, માં યશોદાને, માં દેવકીને પ્રેમ આપ્યો, માં રોહિણીને પ્રેમ આપ્યો, પોતાના પિતા નંદ બાબાના ખોળામાં રમી નંદ બાબાને રાજી કર્યા એને પ્રેમ આપ્યો, વસુદેવજીને પ્રેમ આપ્યો. અરે એટલું જ નહીં, વનના પશુ પક્ષીઓને પણ પ્રેમ આપ્યો છે. યમુના નદીને પોતાનો પ્રેમ આપ્યો, કદંબના વૃક્ષને પોતાને પ્રેમ આપ્યો ભગવાને. અરે એ વાતે તમે બધા જવા દો, પોતાના શત્રુ થઈને જેટલા આવ્યા હતા ને એ બધાને પ્રેમ આપ્યો છે. નહીતર પૂતના આવી, પૂતના મારી નાખવા જ આવી હતી. તૃણાવર, તગાસુર, બકાસુર, અરિષ્ટાસુર જેટલા અસુરો આવ્યા એ બધા એને મારી નાખવા માટે જ આવ્યા. અને છતાંય બધાને પોતાના માતાને છાજે એવી ગતિ, પોતાના પિતાને છાજે એવી ગતિ, પરમ તત્વની પ્રાપ્તિ, મુક્તિ કરેલી છે પરમાત્માએ. એ કોઈને હણ્યા નથી, કોઈના વધ નથી કર્યા, ભગવાને પોતાના ધામની બધાઈને પ્રાપ્તિ કરેલી છે. તો એ ખાલી દ્વેષ બુદ્ધિ છે ને એને જ મૂકવાની વાત છે. વેર કાઢો બધાના મનમાં, કોઈના પ્રત્યે પણ નાનું એવું વેર ભાવના હોય ને, વેર ભાવનાનો ત્યાગ કરો. માણસાઈની એકમાત્ર ઓળખ છે કે તમારા હૃદયમાં વેરભાવ ન હોય ને એને જ માણસાઈ કહેવાય. અરે કદાચ તો કે તમારું કાંઈક ખરાબ કર્યું છે તો ભૂલી જાઓ, મોટું મન રાખો. ભગવાને એ શીખડાયું, તમે તમારામાં કદાચ ગમે એવી ક્ષમતા છે તોય તમારી જાતને નાની બનાવો ને સામેવાળાને મોટા બનાવો. આખી દુનિયાનું સંચાલન કરી શકનાર, એવી તાકાત ધરાવનાર એ કૃષ્ણ, એને પોતાના મિત્ર, પોતાનાથી ક્યાંય નાના એવા અર્જુનના રથની લગામ પોતાના હાથમાં પકડી છે, એક સારથીનું કૃત્ય કર્યું છે. એ તો વિચારો. અને આપણે બધા આપણા અહંકારમાં, આપણા હું પદમાં, હું હોઉં તો જ આમ થાય, હું ન હોઉં તો આ ન થાય, મારા સિવાય કોઈ કરી ન શકે, જાણે કે આપણાથી જ દુનિયા હાલતી હોય આપણી આખી. એવા અહંકારમાં બધાય રાજીએ છે. આનો ત્યાગ કરો. કૃષ્ણે કીધું કે રામે જેમ કર્યું ને એમ બધાય કરો, પણ હું કરું એમ ન કરો. હું જેમ તમને કહું ને એમ બધાય તમે કરો. અને મહાભારતમાં સરસ મજાની 700 શ્લોકોની ગીતા આપી આપણને કૃષ્ણે. એ લઈને ક્યારેક એમાં નજર તો ફેરવો. એ ચોપડીઓ, આ બધા ગ્રંથો છે ને, આ ચાંદલા ચોખા કરવા માટેના ગ્રંથો નથી, આ વાંચવા માટેના ગ્રંથો છે. આ ઉઘાડીને ક્યારેક એમાં અંદર નજર માંડશો ને તો ખબર પડશે
બધા એમ કે દ્રૌપદીએ કીધું કે આંધળાના આંધળા હોય, દ્રૌપદીની મોઢેથી આવા શબ્દો નીકળે ને એમાં મહાભારત થયું. વાંચો મહાભારત વાંચો તો ખબર પડે કે દ્રૌપદી જેવી સ્ત્રી કોઈ થઈ નથી. દ્રૌપદીનો રોજ સવારે તમે સ્મરણ કરો ને તોય તમારો દિવસ સુધરી જાય એવા શ્લોકો છે શાસ્ત્રોમાં. એ દ્રૌપદી આવું બોલે કે આંધળાના આંધળા હોય? મહાભારતમાં ક્યાંય એક શબ્દ એવો નથી લખેલો કે દ્રૌપદીના મોઢેથી ઉપહાસના, દુર્યોધન પ્રત્યે ઉપહાસના શબ્દો નીકળ્યા, નથી લખ્યું. પણ આપણને કોક કે એટલે આપણે હેયો નીચે ચડી જાય. આપણને ખબર જ નથી કે દ્રૌપદી શું પાત્ર છે. કારણ શું કે આપણે કોઈ દી ચોપડા ખોલ્યા નથી, આપણે અંદર કોઈ દી નજર નાખવી નથી, આપણે પોતે સ્વયં વાંચવું નથી. આવી રીતે કોઈ કથાકાર કથા કરે, એ કથા આપણે સાંભળીને આપણે મન ફાવે એવા કથાકારના મનમાંથી નીકળેલા અર્થો આપણે જાણી લઈએ છીએ. પણ શાસ્ત્રો આપણને ઘણું બધું શીખવાડે છે, એમાં ઘણું બધું સત્ય તથ્ય હજી પડેલું છે. એ સત્ય આપણે જાતે એમાંથી બહાર કાઢવું. અને જ્યાં સુધી હું હજી કહું છું કે જ્યાં સુધી દ્વેષ ભાવને છોડશો નહીં ને, ત્યાં સુધી કાનુડો મેં કીધું ને કે અહંકાર ને પરમાત્મા આ બે ભેગા આની અંદર એકવારે કોઈ દી નહીં રહે. કા અહંકાર શૂન્ય થાવ, દેહ ભાવને ભૂલી જાઓ, તો પરમાત્મા તમને એના હૃદયમાં સ્થાન આપશે અને તમે પરમાત્માને તમારા હૃદયમાં બેસાડી શકશો. બાકી જો હજી ક્રોધથી ભરેલા રહેશો તોય ભગવાન નહીં આવે ઓરો. મદમાં અને અહંકારમાં ચૂર રહેશો તોય ભગવાન નજીક નહીં આવે. હૃદયમાં બેસવાની વાત તો બહુ વાગી રહી બધાય માટે. અને આ તમને એકને લાગુ પડે એવું જ નથી. અહીંયા બેઠા પછી આ તમામ વસ્તુઓ મને લાગુ પડે છે. મને ને તમને બધાયને આ વાત લાગુ પડે કે કૃષ્ણે જેમ કરવાનું કીધું છે ને, એ ધર્મનો માર્ગ છે, એ નીતિનો માર્ગ છે. એ માર્ગે ચાલશો ને તો ધ્રુવ જેવું અચળ ફળ મળશે. અને જો આ માર્ગથી ચલિત થયા અને પશુ તુલ્ય જીવન જ જો જીવતા રહ્યા ને, તો પેલા જે આવ્યું હતું ને, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, તો વારા ફરતી આ 84 લાખના ફેરામાં ક્યારેક કાગડા, ક્યારેક કૂતરા, ક્યારેક જીવ જંતુ, ક્યારેક પશુ પક્ષીને ઝાડવાના અવતાર લઈ પાછા આ યોનિઓમાં ભટકવાનું થશે. એક બહુ સારો અવસર ભગવાને આપણને આપ્યો છે આ મનુષ્યનો દેહ આપીને. એમાંય પરમાત્માની કેવી કૃપા. વિચાર કરો કે આ પુરુષોત્તમ માસ જેવો મહિનો, 7 પવિત્ર મોક્ષદાયક નગરીઓમાંની એક નગરી એવી હરિદ્વાર, અને એમાં આ ભાગવતજીની ગંગા, એમાં ડૂબકી મારી ભાગીરથી ગંગામાં ડૂબકી મારી અને આપણા બધાય પાપ ધોવાનો આપણને બધાયને પરમાત્માએ અવસર આપ્યો. પહેલે દિવસ આવ્યા તેથી નાની વાતોમાં કેટલી ચણપણ થઈ. આ નથી. એટલા માટે જ મેં વિશાલભાઈને કીધું કે આ એક કીર્તન, આ એક ભજન તો તમે ગાવ કે અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. દોડાદોડી કરીને કેટલી દોડાદોડી કરવાની. એ ખાલી થોડી ક્ષણનો જ મામલો હતો ને, બધાય સેટ થઈ ગયા ને, ભગવાને બધુંનું ગોઠવેલું જ હતું ને. કોઈ આકાશની નીચે, ખુલ્લા આકાશની નીચે હુતા છો હાથ દીમાં નહીં. મેં થોડું ઘણું મારામાં ઉતાર્યું ને. આ ભાગવતજી 7મી કથા મારી છે તો હું ને મનીષ મારા શાંતિથી બેઠા હતા. અમે નક્કી કર્યું કે ભાઈ અધીરાને વ્યાકુળ થઈને કાંઈ મળવાનું નથી. અને ભગવાને આપણા માટે નિશ્ચિત કરેલું છે કે તમે ત્યાંથી ઠેઠથી લાંબા થઈને 1400-1500 કિલોમીટર લાંબા થઈ અને જો અહીંયા ગંગા કાંઠે આવ્યા છો ને, ગંગા કાંઠે તમે આ ધર્મ ધ્યાન કરવાના છો, તો પરમાત્મા કઈ તમને રેડાનો કે આપણે એના સંતાનો કહેવાય, આપણા બધાયનો બાપ છે. અને આપણને જન્મ દેનારા મા બાપ જો આપણા વિશે પહેલા વિચારતા હોય તો એ તો પરમાત્મા બધાયનો બાપ છે. ઈશુ બધાયનું ન વિચારે. અને હવે તમે જ આ 7 દિવસ પૂરા થયા ને, હવે તમે જ બધાય વિચારો કે 7 દિવસ કેવો આનંદ બધાય કર્યો. વિચારો. મને જવાબ નથી દેવાનો, તમારા અંતરાત્માને પૂછો કે 7 દિવસ દરમિયાન કેવો આનંદ બધાય કર્યો. ઝીણી ક્ષુલ્લક બાબતો હોય ને એને એક બાજુ કાઢી અને પરમાત્માએ આપણને જે દિવ્ય જીવન આપ્યું છે, ખાલી એટલું તો વિચારો કે તમે પગે ચાલીને આવીએ કા કયો? હા આવીએ કા? કેટલાયની પાસે પગ નથી આ દુનિયામાં, ઘરની બહાર નથી નીકળી શકતા. તમને પોતેજીના દર્શન થાય છે? કયો? હા.
કેટલાયની પાસે આંખો નથી આ દુનિયામાં, કેટલાયની પાસે હાથ નથી, કેટલાયની પાસે કથા સાંભળી શકે એવા કાન નથી, શ્રવણ ઇન્દ્રિયની કામ નથી કરતી, કેટલાયની પાસે સંપત્તિ નથી કે હાલો આપણે આટલા રૂપિયા ખર્ચીને દેવ દર્શને જઈ શકી કે કઈ કરી શકી. તો પરમાત્માએ આપણને કેટલું આપ્યું છે એ તો વિચાર કરો. અને પછી જો આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અદેખાય, અહંકાર આમાં ને એમાં પડ્યા રહીને તો કોઈ દી આપણો ઉદ્ધાર થવાનો. હું તો પહેલા દિવસે કીધું તો એમ આજે આ બે ભાઈઓએ જેને મહેનત કરી છે ને આ સંઘને આપણને અહીંયા સુધી પહોંચાડવાની, મારે અમુક આભાર વ્યક્ત કરવાના થાય અને અમુક ને વ્યાસપીઠેથી વ્યાસ પદે બેઠો છું ને એટલે આશીર્વાદ આપવાના થાય. પેલા ધન્યવાદ મારે વ્યક્ત કરવાના થાય, મારે પેલા પ્રણામ કરવાના થાય પરમાત્મા શ્રી કૃષ્ણને, આ ભાગવત ભગવાનને કે એની મારા ઉપર કૃપા થઈ. આ માત્ર હું મારી એકની જ વાત કરું છું, બધાયની નહીં. કે ભગવાનની કથા કહેવાનો મોકો મળે એનાથી પણ મોટા પુણ્યના કાર્ય હું તો સમજુ છું કે બીજા કોઈ પણ ના હોય છે. મારા પિતા ગુરુના મારા ઉપર આશીર્વાદ કે આ જગ્યાએ આ વ્યાસપીઠ ઉપર બેસી અને આવી કથા હું કહી શકું ને એના માટે મને લાયક બનાવ્યો, એના માટે મને કાબેલ બનાવ્યો. તો પરમાત્માને પ્રણામ કર્યા પછી પહેલા પ્રણામ હું મારા પિતાજીને કરું, મારા ગુરુને કરું, એ પછી મારા માતુશ્રીને હું પ્રણામ કરું. અને હવે મારે દેવાના થાય આશીર્વાદ, તો મારા પહેલા આશીર્વાદ એ આ કથાના બંને આયોજકો વિરલભાઈ દવે અને આસ્તિકભાઈ ઉપાધ્યાય. આ વ્યાસપીઠેથી વ્યાસાસનેથી વ્યાસજી તરીકે તમને બંનેને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. આખા સંઘને તમે આટલે સુધી લઈ આવ્યા. અનેક મુશ્કેલીઓ પડી, પહેલી વારનું આયોજન છે. જો પહેલી વખત હોય ને એ કોઈ દી કોઈ માટે હેલું ન હોય. આ કરો ત્યારે ખબર પડે. એકવાર કોક દી અખતો કરવો હોય તો કરજો, ટ્રાય કરજો આ કેવી રીતે આ કામ થઈ શકે. કોઈ જાતનો એને કોઈ પાસેથી સધિયારો નહીં. પહેલી જ વખત આયોજન કેવી રીતે કરવું એની કઈ ગતાગમ નહીં. અનેક વખત અહીંયા હરિદ્વાર આવીને અનેક જગ્યાએ ફરીને આશ્રમનું બુકિંગ કરવું, બસ ગોતવા માટે બીજે ત્રીજે ગામ જવું, બધા લોકોને જેને આવવાનું હોય એને બધાને ભેગા કરવા, આ WhatsApp ના ગ્રુપ બનાવવા, બધાને માહિતીઓ પહોંચાડવી, રસોડા વિભાગની બધી માહિતી એકત્રિત કરવી, એ બધું કામ હવને હોપવું, કરિયાણું ભેગું કરવું, ટંકના જમવાના શું કરવું શું નહીં, બધાને ઉતારાની વ્યવસ્થા, બધાને હરિદ્વારમાં જ્યાં ફરવા જવું હોય કે તમને આ બાજુ તમે આગે જ્યાં દર્શને ગયા વૃંદાવનની બાજુ, એ બધાને લઈ જવા માટે ખાલી મનથી વિચારવું ને એ જ બહુ મોટી વાત છે. ને એના માટે એ બંને ભાઈઓ માટે એક જોરદાર તાળીઓનો ગળો રાખો. ખાલી 4-5 જણાના કુટુંબને લઈને બહાર નીકળ્યા હોય ને અઠવાડિયાના પ્રવાસે, તો અઠવાડિયું ત્યાં મા બાપ ગળે આવી જાય કે હવે તો ઘરે જાય તો સારું, ત્રાઈસા બાપા છોકરાઓથી ટળકટોળીથી બધેથી તોબા. હવે બે મનમાં શું કહેતા છે તો મને નથી ખબર મારા માટે, પણ એમ તો મેં મારાથી બને એટલું સારી રીતે રહેવાની ટ્રાય કરી છે. જાજુ હેરાન કઈ કરવાનું મેં કઈ દાખલા કર્યા નથી, પણ હજી હું કહીશ કે એ બંનેનો જે પ્રયાસ છે, પ્રથમ પ્રયાસ છે, એ પ્રથમ પ્રયાસને આપણે પ્રશંસાના શબ્દોથી વધાવવો તો જોઈએ. આમાંથી કાંઈક એને શીખવા મળ્યું તો હવે પછી જ્યારે ભવિષ્યના આયોજનો કરશે ત્યારે આમાંથી બોધપાઠ લઈ અને હવે પછીનું આયોજન આનાથી ઘણું બધું સારું કરી શકાય એના માટે એના ચોક્કસ એ બંને પ્રયત્નો કરશે. મારે બીજા વંદન કરવાના બંને ભૂદેવોને, મનીષભાઈ ઉપાધ્યાય અને અમારે યજ્ઞેશભાઈ ત્રિવેદી. કારણ શું કે દેવતાઓ પધારે ક્યારે તો કે બ્રાહ્મણોના મંત્રોને આધીન છે દેવતાઓ. ભાગવત ભગવાન કયો તોય ભલે ને આગળ 5 સ્થાપનમાં બિરાજિત દેવી દેવતાઓ કયો તોય ભલે. વેદના અને પુરાણના મંત્રો દ્વારા દરરોજ યજમાનોને જે સુંદર મજાની પૂજા અર્ચના કરાવી છે એ બદલ એમને પણ ધન્યવાદ છે. બધા તાળીઓથી એમને પણ વધાવીશું.
ગંગા નદીના જળમાં ઉભા રહીને પિતૃનું તર્પણ કરીને આપણા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય એવો એમનો ભાવ, એને પણ વધાવીએ. ખાલી એકલો બેઠો બેઠો હોય કથા કર્યા કરું તો કોઈને એટલો બધો રસ કદાચ ન પડે જેવું રાસ ગરબાથી અને ભજન કીર્તનથી પડે. તો સારસ્વત વૃંદમાં જે બિરાજે છે એવા શ્રી વિશાલભાઈ મહેતા એ પણ ભૂદેવ છે, સુનિલભાઈ જાની એ પણ ભૂદેવ છે, રાહુલભાઈ પણ ભૂદેવ છે, અને ભગવાનને વહાલા એવા અમારા રણજીતભાઈ, એ ચારેયને પણ આજે હું અહીંયા વ્યાસપીઠેથી જય શ્રી કૃષ્ણ કરી અને ચારેયને વ્યાસપીઠેથી આશીર્વાદ આપું કે ભગવાનની અંદર તમારો જે ભાવ છે ને આ ભાવ સદાને માટે આવો ને આવો જળવાઈ રહે. માં સરસ્વતીના તમારા પર સદાયને માટે આશીર્વાદ રહે અને ખૂબ નામ કમાવ, દેશ વિદેશમાં સંગીત ક્ષેત્રે તમારું નામ નીકળે એવા આપ બધાને પણ મારા આશીર્વાદ. પુનિતભાઈ અમને એમના જે સહયોગી મિત્ર છે એમણે પણ 7 દિવસ સુધી અહીંયા ઉપસ્થિત રહી. आपने भी यहाँ 7 दिन उपस्थित रह के जो सेवा प्रदान की है उनके लिए भगवान श्री कृष्ण परमात्मा, भगवान भागवत जी आपके ऊपर सदैव अपने कृपा आशीष बनाए रखे. ऐसे यहाँ व्यासपीठ से हमारे आशीर्वाद, भगवान से आपके लिए मंगल कामना. एमना माटे पण जोरदार ताळीओ આપણે એકવાર બજાવીએ. હિરેનભાઈ જે આપણા માટે ખડે પગે રહી અને સતત વ્યાસપીઠની સામે હાજર રહી અને આપણા માટે ભવિષ્યની યાદગીરીઓ જેણે આ કચકડાની અંદર કેદ કરી દીધી છે, ભવિષ્યમાં જ્યારે પણ આપણને ઈચ્છા થાય ત્યારે આપણે જોઈ શકશું, સાંભળી શકશું, માણી શકશું. તો હિરેનભાઈને પણ આજના દિવસે એમની આ સેવા બદલ વ્યાસપીઠના આશીર્વાદ. ભગવાન તમારા ઉપર પણ એમની કૃપા દ્રષ્ટિ રાખે, તમારા વ્યવસાયમાં તમે પણ ખૂબ ખૂબ આગળ વધો અને નામના કમાઓ. યશ લક્ષ્મી અને કીર્તિ લક્ષ્મી તમને પણ વરે એવા ભગવાન ભાગવતજીના તમને પણ આશીર્વાદ. અને જે મારી સામે તમે 7 દિવસ સુધી અહીંયા શ્રોતા, પરીક્ષિત રૂપી શ્રોતા બની અને બેઠા છો. આપણે ઓલો ઓર્ડર દઈ દીધો છે તમારે જમીને આપણે નવરા થઈને ત્યાં ઓલા વિમાન બધા આવી જ જવાના. પહેલે દિવસે વાત થઈ હતી ને, એટલે સરસ મજાના શ્રોતાઓ થઈને તમે બેઠા છો એટલે જેટલા માથા છે ને એટલા વિમાન બધા આવી જવાના. મુકેશ દાદા ઓ જમી એટલી વાર છે એમ જો ભગવાન આપણને લઈ જતા હોય તો શું જોત હે. પણ આપણે પરીક્ષિતજીને જેમ કઈ ભાગવત સાંભળી શકતા નથી અને આપણો ઉદ્ધાર એમ થતો. પણ ભગવાનની કૃપા તો વર્ષે ને વર્ષ. જે મજા મિલે તો એના દીકરાનું નામ લીધું અને ભગવાનના પાર્ષદો આવી ગયા હતા ને. તમે એમ કહી શકો કે આ ઝેર છે તો ભૂલમાં પી ગયો કે પી ગઈ તો નહીં મરું? હે, ભૂલમાં આપણે ઝેર પી જાય તો આપણે એમ કહીએ કે મને ખબર નહોતી કે હું મરીશ નહીં. એવું થાય? મરી જ જાય. ભૂલમાં ઔષધિ પીવાઈ જાય દવા, તો એ શરીરમાં જઈને એનું કામ કરે. એમ કદાચ કોઈ પણ ભાવથી, પૂરેપૂરા હૃદયથી કે પછી બીજા કોઈ પણ કદાચ આછેરા ભાવથી જો કથા સાંભળી ગઈ હોય ને તો એનો પ્રભાવ દેખાડે. તો ભાગવત ભગવાન તમારા બધા ઉપર પણ તમારા આશીર્વાદ સદાયના માટે વરસાવે એવા વ્યાસપીઠેથી આપ સર્વ શ્રોતાજનોને મારા આશીર્વાદ. આપ સર્વને જય શ્રી. હા, એક બીજી વાત માટે પાછા મારે ફરી પાછા બંને ભૂદેવોને થેન્ક યુ કહેવાનું, ધન્યવાદ કહેવાના છે. અહીંયા છે ને આ કથાઓ એટલી બધી છે પરસોત્તમ મહિનામાં કે આ જે વ્યાસપીઠ છે ને, અને આપણે અહીંયા ગુજરાતમાં જેવું વ્યાસપીઠનું ચલણ છે એવી વ્યાસપીઠો અત્યારે ક્યાંય ગોઈતી મળતી નથી, બધી દેવાઈ ગઈ ભાડે. વ્યાસપીઠ નામનું કંઈ હતું જ નહીં. એટલે આ લોકો આશ્રમ વાળા એને શું કર્યું, એક સોફો લઈ આવ્યા, એ કે આના ઉપર તમે બેસી જાઓ અને આગળ એક ટીપોઈ મૂકી દી, ટીપોઈ ઉપર પોથી પધરાવી દો. એટલે મેં કીધું એ તો હવે કેવું લાગે, કીધું બે હણામ ગયા હોય એવું લાગે. કીધું મારે કીધું એવી રીતે નથી બેવું. એટલે આ બે ભૂદેવોએ થઈ અને પહેલે દિવસે પૂરેપૂરી મહેનત લઈ અને આખી વ્યાસપીઠ તમે આ જોવો છો ને, આખી વ્યાસપીઠ સરસ મજાની શણગારી. ધન્યવાદ લે ભૂદેવ અને મહાદેવ.
કદાચ કોઈ રીજાતું હોય મારી શરત ચૂકને કારણે, તો આ કથા સાથે સંકળાયેલા તમામ એ બધા ઉપર ભગવાન કૃષ્ણ પોતાના મોરના પીંછાને ફેરવે અને બધાને એવા રંગીન આશીર્વાદ આપે. બધાનું જીવન છે તે રંગીન બને અને ભક્તિનો સાચો રંગ છે એ બધા ઉપર ચડે એવી કામના. અને એની સાથે આ કથાને મારી વાણીને હું વિરામ આપું એ પહેલા કોઈ પણ નાના મોટા દોષ અને થાય જ, કારણ શું કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આપણા બધાયથી કંઈક ને કંઈક દોષ થાય. તમારાથી થાય, હું જાણતો હોવા છતાં મારાથી પણ થાય. કારણ શું કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. કાંઈ પણ નાના મોટા દોષ થયા હોય તો એની પૂર્તિ થાય, એમાંથી એ પાપમાંથી આપણને રક્ષણ મળે. એટલા માટે પહેલા જ દિવસે મેં મહાત્મ્યમાં કીધું હતું કે છેલ્લે દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના થાય અને ભગવાનની માળા કરવાની થાય. ગઈકાલે જ મનીષભાઈ અને યજ્ઞેશભાઈએ જે પાઠ છે ને 18,000 શ્લોકનો એ પૂર્ણ કર્યો અને આજે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ કર્યા અને ભગવાનની માળા પણ કરી. એટલે આપણા બધાયથી જે કાંઈ દોષ થયા છે એ દોષનું શમન થાય એના માટે આપણે આપણા બધાય વતી ભગવાનનું નામ લીધું છે. આપણા બધા ઉપર ભગવાનની કૃપા રહે એટલા માટે. અને છતાંય હજી કોઈ નાના મોટા દોષ રહી ગયા હોય તો શાસ્ત્ર એમ કહે છે, ભાગવત ગ્રંથ એમ કહે છે કે છેલ્લે 3 વાર હરિને યાદ કરી લઈએ એટલે હરિ આપણા બધા દુઃખને હરી લે. એટલે જ તો એને હરિ કહેવાય છે. 3 વખત એક મંત્ર છે એ હું બોલીશ, હું બોલું પછી તમારે બોલવાનું છે, પછી ફરી પાછો હું બોલીશ. એવી રીતના 3 વખત આપણે મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. બધા 2 હાથ જોડીએ, પોતાની આંખો બંધ કરીએ, સામે કૃષ્ણ પરમાત્માના સુંદર મજાના ત્રિભંગી સ્વરૂપના દર્શન કરીએ અને 3 વાર હરિનું નામ લઈએ. ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. કથાને વિરામ આપીએ છીએ. સન્માનના જે કંઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો આપણે લઈ અને આયોજકો દ્વારા પોથીજીને ભાવભરી વિદાય સ્વરૂપે જે કાંઈ પત્ર પુષ્પ અર્પણ કરવાના હોય, સાજિંદાઓને, ભૂદેવોને વગેરેને જે કાંઈ અર્પણ કરવાનું હોય એ અત્યારે આપણે કરીશું. અન્ય જે કોઈ ભક્તજનોને જે કાંઈ પણ વ્યાસપીઠની અથવા તો કોઈ સાજિંદાની, ભૂદેવોની પાસે જે કાંઈ પણ પત્રમ પુષ્પમ અર્પણ કરવાનું હોય કે કંઈ સન્માન કરવાનું હોય એ આખી વિધિ પતે ત્યાર પછી પાછો એકવાર યાદ કરાવી દઉં છું કે ગઈકાલે મેં તમને બધાને કીધું હતું કે કથા 1 મિનિટની સાંભળો તો મફત સંભળાય નહીં. એટલે બધાને મેં 1-1 રૂપિયો લઈ આવવાનું કીધું હતું. લઈ આવ્યા છો ને બધાય? હા, એટલે 1-1 રૂપિયો ફરજિયાત અને પોતીએ નથી મૂકવાનો. એ રૂપિયો દક્ષિણા તમારે જે દેવાની છે ને મને દેવાની છે. પછી આપણે પોતીજીને પાછા મંદિરમાં પધરાવા જવાના છે, વાજતે ગાજતે. બરોબર? ત્યાં સુધી બધા એ હાજર રહેજો. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ
રગાભાઈ જી ક્યાંય આવે સ્ટેજ ઉપર વ્યાસ પીછે પધારો. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभम्
ઘેરે જાઉં ગમતું નથી. Hara
તેઓની સાથે તમામ જે સાજિંદાઓ છે એ બધાને પણ 100 રૂપિયા ભાવ ભેટ સ્વરૂપે પુષ્પ પૂજા સ્વરૂપે રઘુભાઈ ગવારા તરફથી અર્પણ કરવામાં આવે છે. બોલ દ્વારિકાધીશ કી જય. આ સિવાય બીજો એક ભાવ એમણે આપણે બધાની આગળ રજૂ કરેલો છે કે હમણાં એમના નવા મકાનનો વાસ્તુ મુહૂર્ત અને વાસ્તુ શાંતિ યજ્ઞ ઇત્યાદિ ધામે ધૂમે કાર્યક્રમ રઘુભાઈ કરે છે. તો જો પારિવારિક લાગણી કેવી બંધાય માણસને આ એક કથાના માધ્યમ દ્વારા એનું એક ઉદાહરણ તમને આપું કે રઘુભાઈએ અહીંયા વ્યાસપીઠને અને માત્ર વ્યાસપીઠને નહીં અહીંયા ઉપસ્થિત તમામ ભૂદેવોને સારસ્વત વૃંદને અને આપણા સાંજીદાઓને અને તમામ શ્રોતાજનોને ભાવથી એક આમંત્રણ આપેલું છે કે જે દિવસે એમના ઘેર આ વાસ્તુ શાંતિ યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થાય ને તે દિવસે ભોજન પ્રસાદ લેવા માટે એમના ઘરે આપણે બધાએ પ્રેમથી હાગમટે પહોંચી જવાનું છે એવું આમંત્રણ એમના તરફથી છે. બોલ દ્વારિકાધીશ કી જય. માણસને કેવો ભાવ પ્રગટ થાય એ જોવાનું, નહીતર હવે ક્યાં તમને ક્યાં કોઈ ઓળખતા હોય રઘુભાઈ પણ એક કથાના માધ્યમથી આપણે બધા એક પરિવાર તરીકે ભેગા થયા અને કાળીઓ ઠાકર એમના હૃદયમાં વૈશું ને એમને અંદરથી એવો ભાવ ઉપજો કે ના જેટલા શ્રોતાજનો છે ને બધાને મારે ભાવથી જમાડવા છે. એટલે આપણું જે ગ્રુપ છે ને એ ગ્રુપમાં બધાય રહેજો. એ ગ્રુપમાં જે દિવસે નક્કી થશે કે આ દિવસે એમને ત્યાં વાસ્તુ શાંતિ યજ્ઞ વગેરે કરવાનું છે એ ગ્રુપમાં વિરલ મહારાજ અથવા તો ગોપાલ મહારાજ એ બેમાંથી એક એમાં માહિતી તમને આપી દેશે કે આ દિવસે છે. એ દિવસે પોતપોતાની અનુકૂળતા પ્રમાણે એમનો તો ભાવ છે જ કે બધા 100% પધારો છે, પણ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે બધાએ ત્યાં મહાપ્રસાદ લેવા માટે આવવાનું છે એવો એમનો ભાવ છે. હજી એક જાહેરાત છે, કોઈ પણ જાતની કમી ન રહે એના માટેના તમામ પ્રયત્નો આ બંને આયોજક ભાઈઓ દ્વારા થયા છે અને એના માટે શક્ય જે કાંઈ કરવું પડે એ બધું એમણે કરેલું જ છે. પણ મેં કીધું ને કે પહેલી વારનું છે એટલે હિસાબ કિતાબ કઈ પહેલેથી યોગ્ય રીતે મેળ બેહી શકે નહીં કે ક્યાં કેટલી આવક થશે ક્યાં કેટલી જાવક થશે. એટલે આ વખતનું જે આયોજન છે ને એમાં હું તો દર વર્ષે ભાગવતજી કરવા આવું છું અને અલગ અલગ આયોજકો હોય છે ને એ બધા સાથે કોકની સાથે 50 લોકો આવતા હોય, કોકની સાથે 500 આવતા હોય. એટલે હિસાબ કિતાબ મને ખબર છે. એ દ્રષ્ટિએ આપણે જેટલા લોકો આવ્યા છે ને તો આયોજકોને અત્યારે મારી ગણતરી મુજબ છે ને ઘરના રૂપિયા નાખવાના થાય. આ આયોજનમાં આયોજકોને ઘરના રૂપિયા નાખવાના થાય. કારણ શું કે આ એસી હોલનો ખર્ચો કે બધાને ખાવા પીવાનો બસના ભાડા આ તે બધું કાઢો ને આ ભૂદેવને દક્ષિણા વ્યાસપીઠની દક્ષિણા બધા સાજિંદાઓને જે એના દેવાના થતા બધું ખર્ચો એ કાઢે ને એટલે એમાં એને ઘરના રૂપિયા વિરલ મહારાજને અને ગોપાલ મહારાજને નાખવાના થાય. પણ એમાં પણ એક જાહેરાત મારે એ કરવાની છે કે કૃષ્ણની કૃપા થાય ને ત્યારે ધાર્મિક આયોજનમાં કાંઈ ઘટે ને એવું બને ત્યાં સુધી મારો કાળિયો ઠાકર રહેવા દે નહીં. તો ફરી પાછો
રઘુભાઈ ગમારા અને અમારા જે અત્યારના મુખ્ય યજમાન છે કિરણભાઈ પાટડિયા, ઈ બેયના હૃદયમાં પણ કાળિયાએ વસી અને ઈ બેયની પાસે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે આપણા આ કથાના આયોજનમાં, આખા આયોજનમાં જે કંઈ પણ ખોટ જાતી હોય, જે કંઈ પણ રૂપિયા ભોલા મહારાજને અને ગોપાલ મહારાજને આયોજકોને ઘરના નાખવાના થતા હોય, ઈ બે ભાઈઓએ કીધું છે કે ઘરનો તમારે એકેય રૂપિયો નાખવાનો થતો નથી, કદાચ જે ખોટ થતી હશે ને ઈ અમે બે પૂરું પાડી દઈશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મુખ્ય આપણે અહીંયા જે પોતીજીની આગળ ફોટા પધરાવેલા છે એમાં કિરણભાઈ તરફથી એમના પિતૃ દેવતાઓને ગતિ પ્રાપ્તિ થાય એના માટે જે ફોટા પધરાવેલા છે એ નિમિત્તે એમના પિતાશ્રી વસંતભાઈ એમના આત્માની સદગતિ માટે 21,000 રૂપિયા એમણે આ ધર્મ કાર્યમાં પ્રથમથી જ અર્પણ કરેલા છે. બોલો ભાગવત ભગવાન કી જય. આપણે ભાગવતજીને વિદાય આપવાની છે. પ્રસાદ બધાઈને આવી ગયો હોય તો પછી જે યજમાનો છે એ અહીં આવી જશો. પુનરાગમનાય ચ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી રાધે મહારાણી કી જય. શ્રી કુલદેવી મહારાણી કી જય. સર્વ પિતૃનારાયણ દેવ કી જય. अपने अपने माता पिता की जय. श्री गौ माता की जय. श्री भारत माता की जय. श्री सत्य सनातन धर्म की जय. श्री नीलकंठ महादेव की जय. ओम नमः
બધાય જમણાની અંદર આમ પાણી ભરી રાખો. 3 વખત વિષ્ણુ પરમાત્માનું મનમાં નામ બોલી જવાનું. ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણવે નમઃ. શ્રી માતા ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાન સહિતમે કલિયુગે કલિપતિને ગુલ્લો કે ભારતવર્ષે પરખંડે જમ્બુદ્વિકાર્યા વર્તન અંતર્ગતઃ હરિદ્વાર તીર્થક્ષેત્ર મધ્યે હિ પવિત્ર ગંગા નદી તટ મધ્યે હિ વિક્રમ સંવત દ્વિસહસ્રાણી વર્ષેન પુણ્યકારી પવિત્ર અધિક જ્યેષ્ઠ માસે પુરુષોત્તમ માસે એવમ અષ્ટમ્યામ શુભ પુણ્યતિથો પુષ્પપક્ષ સદહિતા નક્ષત્રે વિષ્ણુમ બધાય આમાં બોલી અટક સહિત પોતપોતાનું મનમાં નામ બોલી જાઓ. પોતપોતાનું નામ બોલી જવાનું મનની અંદર. બોધિ પ્રણત વેદોક્ત આત્મોક્ત નિમોક્ત પુણ્ય ફળ પ્રાપ્તિ અર્થમાં પછી બોલવાનું નમઃ. અને તમારા જે પિતૃઓ છે એને નામ આવડતા હોય તો મનમાં નામ બોલવાનું. જેને આપણે ફોટા રાખ્યા હોય અને જેને ફોટા નથી રાખ્યા એને મનની અંદર અટક બોલી અને સમસ્ત પિતૃ બોલી જવાનું. મમ સમસ્ત પિતૃણામ અસંગતિ વિનાશાદે સુગતિ પ્રાપ્તિ અર્થે સ્વર્ગલોક વૈકુંઠ લોક ભવલોક પ્રાપ્તિ અર્થે યથાશક્તિ કરતા હોય એવો ભાવ કરવાનો છે. ઓમ સહસ્ર પુરુષા बोलिए हनुमान जी महाराज की जय, बोलिए हिंगड़ाज मात की जय, बोलिए नंदी माता की जय, गौ माता की जय, जय द्वारकाधीश। वाह भाई वाह, क्या बात है।